સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રે 21 વર્ષીય યુવક ગગન ગૌરવની રહસ્યમય હત્યાથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. હત્યાની ઘટના બાદ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી. સુરત પ્રખ્યાત હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઓળખાતું આ શહેર ફરી એકવાર ગંભીર ગુનાની ઘટનાથી હલબલી ઉઠ્યું છે. શહેરને ક્રાઇમ સિટી તરીકેનું દુઃખદ ટેગ આપવાની ચર્ચાઓ વચ્ચે સચિન જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રે એક 21 વર્ષીય યુવકની નિર્દયી હત્યા કરવામાં આવી છે, જેથી આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ ઘટના ગત રાત્રે સચિન જીઆઈડીસી પાસેના એક વિસ્તારમાં બની. મોડી રાત્રે થયેલી આ ઘટનાની માહિતી પોલીસને મળતા તત્કાળ પોલીસ કાફલો દોડી આવ્યો. હત્યાનો ભોગ બનેલા યુવકની ઓળખ ગગન ગૌરવ તરીકે થઈ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે ગગન સ્થાનિક રહેવાસી હતો. હત્યા પાછળના હેતુ અને ગુનેગારો વિશે હાલ તપાસ ચાલુ છે. સચિન જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. चाकू एक यहाँ है सर, एक यहाँ पे है और एक इधर है, तभी तो देख नहीं सके सर हम, लेकिन जो दिखाया, जो टेस्ट में आया वो चाकू से वार किया गया है. अब क्या मैटर है नहीं मैटर है ये तो हमने जाने, अब तो पुलिस जाने. हमें न्याय चाहिए, इंसाफ चाहिए. एक घड़ी का आवाज़ को इंसाफ चाहिए.